સ્પષ્ટ શબ્દોમાં ના પાડી છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ હવે ખેડૂતોની રેલીમાં જોડાવા માટે નિવેદનો આપી રહ્યા છે। આ શબ્દો છે પાલ આંબલિયાના। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીથી ખેડૂતો નીકળી ગયા છે ને હવે ખેડૂતોની ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચવાની છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આ ખેડૂતોની ટ્રેક્ટર રેલીને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું અને હવે પાલ આંબલિયા સમગ્ર બાબતે મેદાને આવ્યા છે અને કહી દીધું છે કે જ્યારે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આખી ખેડૂતોની ટ્રેક્ટર રેલીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી જ સ્પષ્ટ ના પાડવામાં આવી હતી, છતાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ આ રેલીમાં જોડાવા માંગે છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈને પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। જય જવાન, જય કિસાન મિત્રો, જય જગત સાથીઓ। મિત્રો, ટ્રેક્ટર યાત્રા જે મોરબી તરફથી ચાલી છે એ ધાંગધ્રા, હળવદ ધાંગધ્રા ક્રોસ કરી અને માલવણ ચોકડીની આસપાસ અત્યારે પહોંચવામાં છે। ખૂબ સારો ગુજરાતના ખેડૂતોનો પ્રતિભાવ રહ્યો છે। આવતીકાલે ગુજરાતના હજારો ખેડૂતો ગાંધીનગર આવવા માટે અત્યારે જ તૈયારીઓ કરી રહ્યા છે। કેટલાક તો પોતપોતાના વિસ્તારમાંથી નીકળી ગયા છે। ટ્રેક્ટરો છે એ સુરત બાજુથી નીકળી ગયા છે, મોરબી, દ્વારકા, જામનગર, કચ્છ બાજુથી નીકળી ગયા છે। રાજકોટ લીંબડી હાઈવે ઉપર લગભગ 100-150 ટ્રેક્ટરો અત્યારે ચાલે છે એવા સમાચાર મળ્યા છે। સુરત બાજુથી 150-250 ટ્રેક્ટર સુરતથી રવાના થયા છે એવું જયેશભાઈનું કહેવું છે। વાવથરાદ, બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠા બાજુથી પણ આજે મોડી સાંજે ટ્રેક્ટર નીકળશે। દાહોદ બાજુથી રાત્રે 10 વાગ્યાની આસપાસ એ લોકો નીકળવાના છે। એટલે ઓલ ઓવર આખા ગુજરાતમાં છેલ્લા 6 મહિનાથી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમ સતત લડે છે, ખેડૂતોની વચ્ચે જાય છે। જ્યાં કંપનીવાળા ખેડૂતો ઉપર દમન કરતા હોય, દાદાગીરી કરતા હોય ત્યાં જઈ અને એમની સાથેથી કાયદાથી વાત કરે છે, કાયદાકીય ખેડૂતોને માહિતગાર કરે છે। કલેક્ટર સાથે કાયદાથી બથોબથ આવ્યા છીએ, એસપી સાથે, ડીએસપી સાથે કાયદાથી લડાઈ કરી છે અને આ કંપનીઓ સામે પણ અમે સળંગ અને સતત કાયદાથી લડ્યા છીએ। અને એટલું જ નહીં, વાંઢિયા હોય, રાસંગપર હોય, કોંઢ હોય, જેતપર હોય, દરેક જગ્યાએ ભર બપોરે, બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી 45 ડિગ્રી તાપમાનમાં એ અધિકારીઓ સામે કાયદાકીય અમે ચર્ચા કરી છે। અને હારે હારે ગુજરાતનો ખેડૂત જાગૃત થાય, ગુજરાતનો ખેડૂત માહિતગાર થાય, ગુજરાતનો ખેડૂત કાયદાથી નિષ્ણાંત થાય અને એ જ ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં વીજ લાઈન આવવાની છે એનું જાહેરનામું આવે ત્યારે એ જાહેરનામાનો જડબા તોડ જવાબ એ કંપનીઓને લખીને આપે। જાહેરનામામાં કયા મુજબ ગુજરાતનો ખેડૂત અદાણીની ઓફિસે બી લાઈન રૂટ મેપ માગવા જાય એના માટે અમે 2 દિવસનો સેમિનાર કર્યો, ગુજરાતના ખેડૂતોને જાગૃત કર્યા, સતત લડ્યા, ટંકારાથી ચાલુ કરી મોરબી સુધીની ટ્રેક્ટર રેલી કરી। નાની મોટી ઓછામાં ઓછી 6 મહિનાની અંદર આ પ્રભાવિત જિલ્લાઓમાં ઓછામાં ઓછી 100 જેટલી 100 સભાઓ કરી અને ટંકારા જ્યારે ટ્રેક્ટર રેલી અમે કરી ત્યારે અમે આગળનો પ્લાન જાહેર કર્યો હતો કે સરકાર શાનમાં સમજી જાય, નહીતર આવનારા દિવસોમાં અમે આ ટ્રેક્ટરનો રેલો આજે ટંકારાથી મોરબી ગયો છે, આવનારા દિવસોમાં આ રેલો ગાંધીનગર આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, તરત જ વીજ કામો ચાલુ થયા, કલેક્ટરોના હુકમ ચાલુ થયા, કલેક્ટરોએ નોટિસ આપવાનું ચાલુ કરી। ગુજરાતના એક ખેડૂતને જેને નોટિસ આવી છે અને કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસના આગેવાનોનો સંપર્ક કર્યો છે, કલેક્ટરે શું જવાબ, કલેક્ટરની નોટિસનો
પહેલી નોટિસનો શું જવાબ આપવો, બીજી નોટિસનો શું જવાબ આપવો, ત્રીજી નોટિસનો શું જવાબ આપવો, આમ જવાબો તૈયાર કરી અને અમે ખેડૂતોને આપ્યા છે. એટલે કાયદાકીય લડાઈમાં ખેડૂતોની હારે રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્તા ફરીથી કલેક્ટરોએ હુકમ ચાલુ કર્યા, નોટિસો ચાલુ કર્યા, કંપનીએ કામ ચાલુ કર્યા, એટલે ફરીથી અમે ખેડૂતોની વચ્ચે જવાનું ચાલુ કર્યું. અને અમે આજથી 15 દિવસ પહેલા જ્યારે આ 15 જૂન તારીખ નક્કી કરી અને એ જાહેર માધ્યમોના માધ્યમથી અમે એની જાહેરાત કરી કે 15 જૂને કિસાન અધિકાર યાત્રા 1111 ટ્રેક્ટરો કિસાન કોંગ્રેસ સમિતિ અને કિસાન સંઘર્ષ સમિતિમાં જે 23 ખેડૂત સંગઠનો જોડાયેલા છે એમના માધ્યમથી અમે 1111 ટ્રેક્ટરો લઈને આવવાના છીએ. આનાથી વધારે થાય પણ ઓછા નહીં હોય. હજારો ખેડૂતો આ યાત્રામાં જોડાવાના છે અને અમે સરકારને અલ્ટિમેટમ આપવાના છીએ. ત્યારે મિત્રો, ગુજરાતીમાં એક બહુ સારી કહેવત છે, જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફૂઈ. જાનમાં કોઈ જાણે નહીં, હું વરની ફૂઈ. જે લેભાગુ તત્વો છે, જે તકસાધુઓ છે, જ્યારે મોકો મળે, તક મળે એટલે તરત જ અંદર ઘૂસી જવાનું. જિગ્નેશ મેવાણીજીએ જ્યારે દારૂ અને ડ્રગ્સની વિરુદ્ધમાં આખી મુવમેન્ટ ચાલુ કરી ત્યારે પણ કોઈ આમંત્રણ વગર અંદર ઘૂસી ગયા. અત્યારે મેં એક વખત નહીં, લગભગ 5 કે 6 વખત છેલ્લા અઠવાડિયાની અંદર અલગ અલગ ચેનલોમાં કહ્યું કે આમ આદમી પાર્ટી આમાં ક્યાંય કાંકરી ચાળો કરવા આવે નહીં, ખેડૂતોના ભાગલા કરવા આવે નહીં. અને અમે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અમદાવાદથી, એ પ્રેસ કોન્ફરન્સમાં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે ગુજરાતના અલગ અલગ જેટલા પણ ખેડૂત સંગઠનો છે, રાજકીય પક્ષો છે, એમાં ભાજપનો કિસાન સેલ, આમ આદમી પાર્ટીનો કિસાન સેલ અને ભાજપની ભગીની સંસ્થા RSS ની સંસ્થા ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આમંત્રણ આપીએ છીએ. અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી કે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર અને ખેડૂતોને દંડા ખવડાવનાર, ખેડૂતો ઉપર હળદર કાંડ કરનાર આમ આદમી પાર્ટી હારે અમે કોઈ કાર્યક્રમો નહીં કરીએ. અમે ઘેડની લડાઈમાં આમ આદમી પાર્ટીને ઓળખી લીધી. ઘેડની લડાઈમાં 2 મહિના સુધી સળંગ સતત લડાઈ કરી. ગામડે ગામડે ગયો, 2 વખત 102 ગામમાં મેં પ્રવાસ કર્યો અને ત્યાર પછી આમ આદમી પાર્ટીને મેં આમંત્રણ આપ્યું કે આવો આપણે બધાય રાજકીય પક્ષો આવે, આપણે સાથે મળીને લડીએ. જેવા સરકારે 1500 કરોડ જાહેર કર્યા, ખાલી આમ આદમી પાર્ટીએ ત્યાં સ્ટેજ ઉપર આવી અને ભાષણો આપવાનું કામ કર્યું હતું. અને એ ભાષણોમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્યાં ઘેડની ચર્ચા કરવાના બદલે પોતાની ચર્ચા કરી હતી. ફલાણા અભી જિંદા હે, ફલાણા અભી જિંદા હે, એવી કેટલી બધી. પણ ઘેડનો ઘ બહુ ઓછા બોલ્યા હતા. 500 કરોડ જેવા જાહેર કર્યા એટલે ઘેડની અંદર પદયાત્રા આમ આદમી પાર્ટીએ પોતાના નામે ચાલુ કરી, જશ લેવા માટે. જશના ભૂખા છે, તકવાદીઓ છે. અને આજે મારે નહોતું બોલવું, મને ખબર હતી કે હું બોલીશ તો આમ આદમી પાર્ટી અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે. પણ જે રીતે ગઈકાલે ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેતા પ્રમુખ, એણે જેતપુરમાં કહ્યું કે 15 તારીખે પણ અમે અમારી આખી પ્રદેશની ટીમ આ યાત્રામાં જોડાશે. આજે મનોજ સોરઠિયાએ કહ્યું કે ગુજરાતના વિવિધ 23 ખેડૂત સંગઠનો લડે છે. હું મનોજ સોરઠિયાને પૂછવા માંગુ છું, 23 સંગઠનોમાંથી 13 સંગઠનોના નામ બોલી દો જે આ કિસાન સંઘર્ષ સમિતિ જ્યારે જોડાયેલા 23 સંગઠનો છે, એમાંથી 13 ખેડૂત સંગઠનોના નામ બોલી દો કે આ સંગઠનો છે. તમને એ નથી ખબર કે કિસાન સંઘર્ષ સમિતિમાં કયા કયા ખેડૂત સંગઠન છે. અને માત્ર ગુજરાતમાં જે ખેડૂતોનો માહોલ ઊભો થયો છે, આ માહોલનો લાભ લેવા માટે તમારા અંદર ડાયરેક્ટ મન મેં લાડુ ફૂટા, મધલાડ ટાઈપ કી. અરે ભાઈ, છેલ્લા 6 મહિનાથી સૌરાષ્ટ્રના ખેડૂતો
વાવથરાદના ખેડૂતો બિચારા રાડું દે છે. એક દિવસે તમે ખેડૂતની વચ્ચે કામ રોકાવવા એક આમ આદમી પાર્ટીનો નેતા ગયો છે ખરો? એક જગ્યાએ કામ રોકાવ્યું છે ખરું? અહીંયા કંપનીની આંખે નથી થવું, કાં તક તો ચૂંટણીમાં ફંડ નહીં આપે. આવો ક્યાંય તમને ડર છે કે આવું કોઈ સેટિંગ છે? અને આજે તમે જે જાહેરાત કરી છે, તમે આમ આદમી પાર્ટી હવે તો રાષ્ટ્રીય પક્ષ છો, તમારી પાસે કાર્યકરો છે, તમારી પાસે સંસાધનો છે, તમે કરો ને જાહેરાત નવી કે અમે આ તારીખે અમે લડાઈ કરશું. કોણ તમને ના પાડે છે? જ્યારે કિસાન સંઘર્ષ સમિતિ કિસાન કોંગ્રેસ સાથે મળીને લડાઈ કરે છે, કોંગ્રેસ પક્ષે એમનું સમર્થન જાહેર કર્યું છે, ત્યારે એવું હોય તો અઠવાડિયા પહેલા તમારે જાહેરાત કરવું હતું ને સમર્થન, કે આ લડાઈને અમે સમર્થન કરીએ છીએ. કિસાન કોંગ્રેસ એ કોંગ્રેસનો ખેડૂતનો વિભાગ છે, એટલે કોંગ્રેસ જ છે. અને હું ગુજરાત કિસાન કોંગ્રેસનો ચેરમેન હતો. અત્યારે જયેશભાઈ પટેલ કિસાન કોંગ્રેસના ચેરમેન છે. એટલે કોંગ્રેસના આગેવાનો લડે, કિસાન કોંગ્રેસના આગેવાનો લડે, ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાનો લડે અને આખો માહોલ ઊભો કરે. એટલે ડાયરેક્ટ તૈયાર ભાણે જમવા આવી જવાની નીતિ રાખવાની છે. તો આની પાછળના તમારા આમ આદમી પાર્ટીના બે જ ઉદ્દેશ છે, અને બે મેલી મુરાદવાળા છે. એક, કોકની મહેનત ઉપર જઈ અને ભાષણો કરી જવાના, જસનો ટોપલો લેવા માટે દોડવાનું, અને અથવા તો બીજી મેલી મુરાદ એ હોઈ શકે કે આપણે આવી જાહેરાત કરીએ કે અમે કાલે આવીએ છીએ, એટલે ખેડૂતોમાં વિભાજન થાય, ખેડૂતો માટે લડનારા લોકોમાં વિભાજન થાય. 15 તારીખની ખેડૂતોની લડાઈ છે એ સફળ ના થાય. ભાજપને અને કંપનીઓને ફાયદા કરાવવા માટે ગઈકાલનું પ્રદેશ પ્રમુખ આમ આદમીનું નિવેદન અને આજનું મનોજ સોરઠિયાનું નિવેદન બહુ સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે 15 તારીખે જે ખેડૂતો છે એ ખેડૂતોમાં વિભાજન કેવી રીતે થાય, ભાજપને ફાયદો કેવી રીતે થાય, કંપનીઓને ફાયદો કેવી રીતે થાય. બાકી જો ખેડૂતોનું હિત તમારા દિલમાં હોત તો તમે કહી શકતા હોત કે અમારા તમામ કાર્યકરો આવશે, અમારા તમામ ખેડૂત આગેવાનો આવશે, પણ અમારે આમાં કોઈ જશ જોતો નથી, કારણ કે અમારી આમાં કોઈ મહેનત નથી, એટલે અમે અમારા કોઈ પ્રદેશના મુખ્ય આગેવાનો નહીં જાય. અને અમે કિસાન સંઘર્ષ સમિતિ હોય કે કિસાન કોંગ્રેસ હોય, અમે ઉદાર દિલ રાખ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા કક્ષાના આગેવાનો આની વચ્ચે આવતા હતા તો સ્ટેજ આપતા હતા, એમને બોલવાનો મોકો આપતા હતા, એમને અમારી સાથે ભાઈની જેમ અમે રાખ્યા છે. પણ જ્યારે પ્રદેશના આગેવાનોને આની અંદર મધલાડ ટપકી છે, અથવા તો કંપની અને ભાજપ સાથેથી ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ કે સમાધાન જે કંઈ થયું હોય મને નથી ખબર, પણ કંઈક એવું કર્યું છે તમે કે જેથી કરીને તમે કાલે જો અહીંયા આવો તો અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે તમારી ઉપર ગુજરાતના ખેડૂતોને માર ખવડાવવાનો, લાઠીચાર્જ કરાવવાનો, તમારી ઉપર ગુજરાતના ખેડૂતોને જેલમાં ધકેલવાનો જે દાગ છે, કાલે તમે પણ આવી અને ક્યાંક ને ક્યાંક આવો કાકરી ચાળો કરો તો અમને આની શંકા છે, અમને એનો ડર છે. અમે છેલ્લા 6 મહિનાથી ગુજરાતના ખેડૂતોને સમજાવીએ છીએ, ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવાની છે, શાંતિપૂર્ણ માર્ગે લડાઈ કરવાની છે. કોઈ એકાદા ખેડૂતોએ એમ જાહેર માધ્યમોમાં કહ્યું કે અમે થાંભલા ઉખેડી નાખશું, ત્યારે અમે એમને રોક્યા છે. જાહેર માધ્યમોના માધ્યમથી કહ્યું છે કે ખેડૂતની ભૂલ હતી, આવું ન કહેવાય. અમે અહિંસાના પૂજારી છીએ, અહિંસક માર્ગે અમે આંદોલન કરવા માંગીએ છીએ. અને આ અહિંસક આંદોલનમાં ક્યાંક ને ક્યાંક મને ખબર છે સંઘર્ષ લાંબો થશે, 4 મહિના થશે, 6 મહિના થશે. અમારી લડવાની તૈયારી છે. અમારે ટૂંકા ગાળાની રાજકારણ નથી કરવું. અંગ્રેજોને
જો અહિંસાનો માર્ગ ભગાડી શકતી હોય તો આ તો કાળા અંગ્રેજો છે, આને પણ ભગાડશું. પણ તમારા જેવા લેભાગુ તત્વો ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ, જ્યારે હજારો ખેડૂતો ગાંધીનગરનો રસ્તો પકડી લીધો છે, ત્યારે તમે ખેડૂતોમાં વિભાજનકારી નીતિ માટે, ખેડૂતોને નબળા પાડવા માટે, સરકારને મજબૂત કરવા માટે, કંપનીઓને મજબૂત કરવા માટે તમે આવા નિવેદનો કરો છો. હું આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાનોને વિનંતી કરું છું કે જો તમારા દિલમાં ખેડૂતો પ્રત્યે 1% પણ શ્રદ્ધા હોય, દયા હોય, તમે માત્ર રાજકારણ ના કરતા હોવ તો તમે અત્યારે જ સ્ટેટમેન્ટ આપો અને જાહેરાત કરો કે આવતીકાલે અમારો એક પણ મુખ્ય આગેવાન નહીં જાય. અને અમે તમારા કાર્યકરોને પણ આવે તો અમે ના નથી પાડતા, વેલકમ છે, પણ શાંતિપૂર્ણ રીતે કોઈ કાકરીચારો ના થાય, શાંતિથી આવે, આવકાર્ય છે, વેલકમ છે. પણ અમે પહેલા દિવસે ના પાડી હતી આમ આદમી પાર્ટીનું ખેડૂત સંગઠન, ભાજપનું ખેડૂત સંગઠન અને ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત આગેવાનો પહેલી પ્રેસ કોન્ફરન્સમાં અમે કહ્યું હતું, અમે તમને ઓળખતા હતા કે તમે આ કરી શકો છો, એટલે જ અમે પહેલા તમને ના પાડી હતી. અને ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરું છું, સોશિયલ મીડિયા ઉપર સરકાર સંપૂર્ણ નજર રાખે છે. જે કોઈ સોશિયલ મીડિયામાં તમે પોસ્ટ કરો છો એ તમારી અંદરનો ગુસ્સો છે, હું સમજી શકું છું, પણ ગુસ્સામાં આવેગમાં આવી અને અમુક ખેડૂત ભાઈઓએ એવી પોસ્ટ કરી છે એકાદા ગ્રુપમાં ક્યાંક કે ટ્રેક્ટરમાં ટોલીમાં કાકરાઓ, પથ્થરો, લાકડીઓ ભરીને જાજો. હું આને સખત શબ્દોમાં, કારણ કે અહિંસક રીતે અમે લડાઈ કરવા માંગીએ છીએ. જેણે કોઈએ કહ્યું છે આ એમની ભૂલ છે. અને આપણે ગુજરાતનો એક પણ ખેડૂત આવી રીતે ક્યાંય પણ પોસ્ટ નહીં મૂકીએ, લખાણ નહીં કરીએ, ઉશ્કેરાટવાળો એક પણ શબ્દ નહીં બોલીએ. સરકાર આપણને જ્યાં સુધી જવા દે ત્યાં સુધી જઈશું, બાકી આપણે તો ખેડૂત છીએ. દ્વારકા જતા હોઈએ અને થાકી જઈએ તો અઠે દ્વારકા કરીને આપણે બેસી જઈએ છીએ, જ્યાં રોકે ત્યાં બેસી જઈશું. પણ આપણે એક પણ જગ્યાએ કાકરીચાળો નથી કરવો, પથ્થરમારો નથી કરવો, શાંતિપૂર્ણ રીતે આપણે આગળ વધવું છે, શાંતિથી જવું છે. એટલે આવા ભૂલથી પણ કોઈ મેસેજ ના કરે એવી પણ મારી વિનંતી છે. અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો, તમામ નેતાઓને વિનંતી છે કે તમારી મધલાળ ટપકતી હોય તો નીચે કુયડો બાંધી લ્યો અને એમાં એક મધલાળને હાચવી લ્યો. તમે તમારી પાસે, મેં પહેલાં કહ્યું એમ ફરીથી કહું, તમારી પાસે સંસાધન છે, પંજાબમાં સરકાર છે, ખૂબ બધું ભંડોળ આવે છે, બીજે ક્યાંકથી એ ટીમને બી ટીમમાંથી આવે છે. આ બધુંય ભેગું કરીને ફરીથી તમે તમારી રીતે લડાઈ કરો, એમાં અમે ક્યાંય વચ્ચે નહીં આવીએ. પણ જે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ દ્વારા જે આખી લડાઈ ચાલુ થઈ છે, આમાં મહેરબાની કરી અને વચ્ચે ડિસ્ટર્બ કરવા આવવાનું પ્રયત્ન ના કરશો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આગ્રહ છે. અને ખેડૂતના પ્રત્યે તમને લાગણી છે, દયા છે, પ્રેમ છે, તો આવતીકાલ માટે તમે જે સ્ટેટમેન્ટ તમારા આપ્યા છે એને પાછા ખેંચો અને આવતીકાલે તમે ન આવો એવી અમે ચોખ્ખા શબ્દોમાં તમને ના પાડીએ છીએ. આભાર. જય જવાન, જય કિસાન, જય જગત. તમે અહીંયા પાલ આંબલિયાને સાંભળ્યા ને હવે આ ખેડૂતોની લડાઈ ક્યાંક ને ક્યાંક રાજનીતિ તરફ જતી જોવા મળી રહી છે. આ સમગ્ર બાબતે હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ શું સાથે મળીને આ વિરોધ કરે છે કે નહીં, કારણ કે પાલ આંબલિયા દ્વારા તો અહીંયા સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.